પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ, એમાં ભાગ નંબર 14। વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે સ્વાધ્યાય 13.6 એના પૂરેપૂરા પ્રશ્નોનો અભ્યાસ કર્યો। હવે આગળ અભ્યાસ કરીશું। તો આજે આપણે શંકુનો અભ્યાસ કરવાનો છે। ખાસ કરીને ધ્યાન રાખી દેવાનું કે શંકુનો આકાર કેવો હોય છે, બરાબર? તો શંકુનો આકાર કંઈક આ રીતે હોય છે, બરાબર? ફરી સમજાવું છું। આ રીતે આકાર હોય, એમાં ઊભી લાઈન છે એ ઊંચાઈ કહેવાય અને આડી લાઈન અલગ કલરમાં દર્શાવું છું એ ત્રિજ્યા કહેવાય, બરાબર છે? આવા આકારની વાત કરવાની છે। શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાય આર વર્ગ એચ, એટલે કે નળાકારનું ઘનફળ હતું પાય આર વર્ગ એચ, એની આગળ 1/3 મૂકવાનું। કહેવાનો અર્થ એ કે એક નળાકારનું ઘનફળ 3 શંકુના ઘનફળ જેટલું થાય, એટલે કે શંકુનું ઘનફળ નળાકારના ઘનફળ કરતાં ત્રીજા ભાગનું હોય, બરાબર છે? હવે આ સૂત્ર બરાબર ધ્યાનથી સમજી લેવાનું અને મોઢે કરી દેવાનું। જ્યારે પણ શંકુનું ઘનફળ શોધવાનું થાય ત્યારે ઉપયોગ થાય। રકમ છે નીચેના સ્વાધ્યાય 13.7 છે, એમાં પ્રશ્ન 1, નીચેના લંબ વૃત્તીય શંકુનું ઘનફળ શોધો। લંબ વૃત્તીય શબ્દ એટલે સીધો સમતલ સપાટીઓ પર મૂકેલો શંકુ છે, બરાબર? આપણે ખાલી શંકુ જ ધ્યાનમાં લેવાનું। એમાં 1 નંબર અને 2 નંબર એવી રીતે આપ્યું છે, એટલે કે 2 માપ આપ્યા છે। પ્રથમ માપ માટે ઘનફળ શોધવાનું અને બીજા માપ માટે પણ શોધવાનું। તો પ્રથમ 1 નંબરમાં આપ્યું છે ત્રિજ્યા આર બરાબર 6 સેન્ટીમીટર અને ઊંચાઈ એચ બરાબર 7 સેન્ટીમીટર। બીજા નંબરમાં આપ્યું છે ત્રિજ્યા આર બરાબર 3.5 સેન્ટીમીટર અને ઊંચાઈ એચ બરાબર 12 સેન્ટીમીટર। હવે આપણે વારાફરતી જવાબ શોધીશું। એટલે પ્રશ્ન 1ની વાત કરીએ તો આપેલ શંકુ માટે આર બરાબર 6 સેન્ટીમીટર છે અને એચ બરાબર 7 સેન્ટીમીટર છે। એટલે શંકુનું ઘનફળ સૂત્ર છે 1/3 પાય આર સ્ક્વેર એચ। એટલે હમણાં વાત કરી એ પ્રમાણે બરાબર ધ્યાન રાખવાનું। આ સૂત્ર મોસ્ટ આઈએમપી શંકુના ઘનફળ માટે આ એક જ સૂત્ર છે, બરાબર? આજના ચેપ્ટરમાં આપણે આ સૂત્રનો વધારે અભ્યાસ કરવાનો આવશે। કિંમતો મૂકીએ તો 1/3 પાયની કિંમત 22/7, આર બરાબર 6 છે અને એચ બરાબર 7। હવે બરાબર ધ્યાનથી જોઈએ અને છેદ ઉડાડીએ તો છેદ 7, એની સાથે 7 છેદ ઉડી જાય અને 3 છે એનો છેદ 6 સાથે ઉડાડો એટલે 2, 3 દુ 6 થયું। અંશમાં 22 × 2 બરાબર 44 × 6 એટલે કે 264 સેન્ટીમીટર ઘન। એ આપણો પ્રથમ જવાબ થઈ ગયો, બરાબર છે? એટલે આટલું સરળ છે શંકુનું ઘનફળ શોધવાનું। બીજા શંકુ માટે વાત કરીએ તો બીજા પ્રશ્નમાં આપેલું છે એ પ્રમાણે શંકુ માટે આર બરાબર 3.5 સેન્ટીમીટર, દશાંશ ચિહ્ન દૂર કરો એટલે લખાય 35 અને છેદમાં 10, છેદ ઉડાડો 7×5 = 35 થાય, એટલે કે 5 × 35 ને 5 દુ 10, એના માટે લખાય 7/2, બરાબર? એચ બરાબર 12 સેન્ટીમીટર આપેલું છે। હવે સૂત્ર અને એમાં કિંમતો, તો શંકુનું ઘનફળ બરાબર પાય
1/3 પાય આર વર્ગ એચ કિંમતો 1/3 પાયની કિંમત 22/7 આર બરાબર 7/2 બે વખત લખવાનું, વર્ગ છે એટલે, અને એચ બરાબર 12 છે. હવે બરાબર ધ્યાનથી છેદ સમજી લઈશું. છેદમાં બરાબર ધ્યાનથી જોઈએ તો 7ની સાથે 7 છેદ ઉડી જાય છે. બરાબર. હવે અંશમાં વધે છે 22 × 12 અને છેદમાં છે 3 × 2 × 2. ફરીથી અંશમાં છે 22 અને 12, છેદમાં છે, છેદ અલગ રંગથી બતાવીએ એટલે વધારે ખબર પડે, 3 × 2 × 2. બરાબર. હવે બરાબર ધ્યાનથી જોઈએ તો 3 × 2 એટલે 6, 6 × 2 એટલે 12. તો છેદ ઉડાડીએ આપણે તો 3 × 2 એટલે 6, 6 × 2 એટલે 12, એની સામે 12 છેદ ઉડી જાય. બાકી બે જ વસ્તુ વધે છે, 22 અને 7, બેનો ગુણાકાર થાય 154. બરાબર. એટલે 154 સેન્ટીમીટર ઘન બીજા પ્રશ્નનો જવાબ છે. હવે આગળ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન 1માં બંનેમાં અલગથી જવાબ લખવાનો. પ્રશ્ન 2 રકમ તરફ ધ્યાન આપીએ તો રકમ છે નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો. બરાબર. એમાં બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, ત્રિજ્યા આર બરાબર 7 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ એલ બરાબર 25 સેન્ટીમીટર. જે આપણે શરૂઆતમાં શંકુ વિશે અભ્યાસ કરેલો જ છે. બરાબર. ક્ષેત્રફળ શોધવાનું આવતું હતું ત્યારે. બીજો પ્રશ્ન છે ઊંચાઈ એચ બરાબર 12 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ એલ બરાબર 13 સેન્ટીમીટર. પહેલાં આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખીશું. એના માટે આપેલું છે એ તો શંકુ માટે આર બરાબર 7 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ એલ બરાબર 25 સેન્ટીમીટર. હવે જ્યારે ઘનફળ શોધવાનું હોય ત્યારે સૂત્ર છે શંકુનું ઘનફળ બરાબર 1/3 એટલે 1/3 પાય આર વર્ગ એચ. બરાબર. હવે એચ તો આપેલું નથી, એલ અને આર આપેલા છે એટલે એચ આપણે શોધવું પડે. તો એચનું સૂત્ર છે એચ બરાબર વર્ગમૂળમાં એલ વર્ગ માઇનસ આર વર્ગ. એલ અને આરની કિંમતો આપેલી છે એ મૂકી દેવાની. એલ બરાબર 25 છે અને આર બરાબર 7 છે. 25નો વર્ગ થાય 625 અને 7નો વર્ગ થાય 49. બંનેની બાદબાકી કરો એટલે 576 આવે અને જેનું વર્ગમૂળ થાય 24. બરાબર. એટલે એચ બરાબર 24 મળી ગયું એટલે આપણે ઘનફળ શોધી શકીએ. બરાબર. તો શંકુ આકારના વાસણની ક્ષમતા બરાબર શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાય આર સ્ક્વેર એચ. કિંમતો મૂકીએ. 1/3 પાયની જગ્યાએ 22/7, આર બરાબર 7 છે અને એચ બરાબર 24 છે. અહીંયા પણ છેદ બરાબર ધ્યાનથી સમજી લઈએ તો 7ની સાથે 7 છેદ ઉડી જાય અને 3 × 8 એટલે 24 થાય. બરાબર. બાકી વધે છે 22 × 7 × 8. 22 + 154 અને 154 × 8 કરો એટલે આપણને મળે 1232 સેન્ટીમીટર ઘન. અને જવાબ લીટરમાં માગ્યો છે એટલે લીટરમાં ફેરવવા માટે 1000થી ભાગાકાર કરવો પડે. 1000થી ભાગાકાર કરીએ એટલે એનું લીટરમાં રૂપાંતર થાય અને 3 પોઈન્ટ કાપો એટલે જવાબમાં મળે 1.232 લીટર, જે પ્રથમ પ્રશ્નનો જવાબ છે. હવે આગળ બીજો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 2. એના માટે તો આપેલી વસ્તુ છે એની વાત કરીએ તો એચ બરાબર 12 સેન્ટીમીટર અને ત્રાસી ઊંચાઈ એલ બરાબર 13 સેન્ટીમીટર. એટલે અહીંયા પણ સૂત્રમાં આરની જરૂર છે અને આર આપેલો નથી એટલે એચ અને એલ ઉપરથી આપણે આર શોધવાનું. તો એનું સૂત્ર છે આર બરાબર એલ વર્ગ માઇનસ એચ વર્ગ.
વર્ગમૂળની અંદર, સોરી, બરાબર. હવે એલ બરાબર 13 છે અને એચ બરાબર 12 છે. 13નો વર્ગ 169 થાય અને 12નો વર્ગ 144 થાય. 169માંથી 144 બાદ કરો એટલે 25 મળે. 25નું વર્ગમૂળ 5 થાય એટલે કિંમત મળી ગઈ ત્રિજ્યા આર બરાબર 5 સેન્ટીમીટર. હવે આગળ શંકુ આકારના વાસણની ક્ષમતા શોધવાની છે, બરાબર. એટલે એનું સૂત્ર છે પાય 1/3 પાય આર વર્ગ એચ. કિંમતો મૂકીએ તો 1/3, પાયની કિંમત 22/7, એચ બરાબર 5, સોરી, આર બરાબર 5 શોધ્યું હતું એ, અને એચ બરાબર 12 સેન્ટીમીટર. અહીંયા પણ આપણે બરાબર ધ્યાનથી જોઈએ અને છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો 3 અને 7 છેદમાં છે, જેના ઘડિયામાં 22, 5 કે 12 એકે આવતું નથી, બરાબર. સોરી, અહીંયા આગળ એક જ છેદ ઉડે છે, 3 ચોકું 12 થાય એ, બરાબર. ખાલી સાદુરૂપ સમજી લઈએ તો ઉપર અંશમાં જે આપેલું છે એનો ગુણાકાર થાય 6600 અને છેદમાં 21 સેન્ટીમીટર ઘન. હવે એને લીટરમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગાકાર કરવો પડે, બરાબર છે. અને ભાગાકાર કર્યા બાદ આપણે છેદ ઉડાડીએ, બરાબર. તો સમજી લઈએ છેદ કઈ રીતે છે. આપણે સમજૂતી આટલા ભાગની આપીએ છીએ અત્યારે, બરાબર છે. એટલે એવું કહી શકાય કે 2 0 છે એની સાથે 2 0 છેદ ઉડાડી દેવાના, બરાબર. આ 2 0 અને આ 2 0 છેદ ઉડી જાય. એટલે હવે જે બાકી વધે છે એની વાત કરીએ, બરાબર. તો 66 છે એને 3થી ભાગાકાર કરીએ એટલે કે 3, ફરીથી સમજાવું છું પૂરી ખબર પડે એટલે. અહીંયા આગળ આ 2 0 છેદ ઉડાડી દઈએ છીએ, બરાબર. એટલે આપણને મળે છે 66/21 × 10, બરાબર. હવે 66 છે એના હું ભાગ પાડી દઉં તો 3 × 22 થાય, બરાબર. અને છેદમાં 21ના ભાગ પાડું તો 3 × 7 થઈ જાય, બરાબર છે. અને 10 છે એના ભાગ પાડું તો 2 × 5 થઈ જાય, બરાબર. હવે 3ની સાથે 3 છેદ ઉડી જશે, બરાબર. અને બાકી વધે છે 2 અને 22, એના છેદ ઉડાડીએ તો 11 વધે, બરાબર. એટલે ઉપર અંશમાં 11 છે અને નીચે 7 × 5 એટલે 35 થયા. એટલે આપણને મળે છે 11/35 લીટર, બરાબર. એ આપણો જવાબ છે. છેલ્લે અલગથી જવાબ લખી દેવાનો. હવે પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3. એક શંકુની ઊંચાઈ 15 સેન્ટીમીટર છે. જો તેનું ઘનફળ 1570 સેન્ટીમીટર ઘન હોય તો તેના પાયાની ત્રિજ્યા શોધો. પાયની કિંમત 3.14 લો, બરાબર છે. હવે આગળ જે આપેલું છે એ તો આપણને શંકુનું ઘનફળ આપેલું છે 1570 સેન્ટીમીટર ઘન. ઊંચાઈ આપેલી છે એચ બરાબર 15 સેન્ટીમીટર અને ત્રિજ્યા આપેલી નથી, એ આપણે આર ધારી લઈએ છીએ, બરાબર છે. તો આપેલું છે એનો ઉપયોગ કરવાનો અને ઉપયોગ કરીએ એટલે લખાય શંકુનું ઘનફળ બરાબર સૂત્ર 1/3 પાય આર વર્ગ એચ. શંકુનું ઘનફળ આપેલું છે 1570 સેન્ટીમીટર ઘન. જમણી બાજુ કિંમતો મૂકીએ 1/3, પાયની જગ્યાએ 3.14, આર શોધવાનું છે અને એચ 15 આપેલું છે, બરાબર. હવે સાદુરૂપ આપીએ આપણે તો ડાબી બાજુ 1570 છે અને જમણી બાજુ છે એ હું સમજૂતી આપું છું, બરાબર. તો બરાબર ધ્યાનથી જોઈશું. હું માત્ર આટલો ભાગ છે એની સમજૂતી આપું છું,
બરાબર. એટલે એવું કહી શકાય કે અહીંયા આગળ આપણે છેદ ઉડાડીએ તો 3 અને 15 એનો છેદ ઉડાડીએ તો 15 અને 3 ઉડી જાય એટલે કે 5 મળે. બરાબર. હવે 314 ગુણ્યા 5 કરો એટલે બરાબર ધ્યાન આપજો. 5 ચોકું 20ની શૂન્ય આવે, 2 વધે, 5 એકું 5 ને 2 7 થયા. પછી પોઈન્ટ છે એટલે પોઈન્ટ મૂકી દઈએ અને 5 તરી 15 એટલે કે 15.70 થયું. અહીંયા આપણે લખેલું જ છે 15.7r². બરાબર. છેલ્લે જીરો છે એ દશાંશ ચિહ્ન પછીનો છેલ્લો જીરો હોવાથી એને લખીએ અથવા તો ના લખીએ ચાલે. બરાબર. અને વધારે સમજો તો એવું કહી શકાય કે 15.70 છે અને આપણે 1570/100 લખાય અને 0 છેદ ઉડાડી દઈએ એટલે 157/10 એટલે કે 15.7 થાય. બરાબર. એટલે આપણને મળી ગયું સાદું રૂપ આ રીતે 1570 સેન્ટીમીટર ઘન બરાબર 15.7 × r². હવે r² શોધવા માટે 15.7ને જમણી બાજુ ડાબી બાજુ લઈ જવાનું એટલે છેદમાં આવી જાય. બરાબર. એ પણ આપણે સમજી લઈએ છીએ. તો આટલું જે આપેલું છે એનો સાદુરૂપ આપીએ આપણે. બરાબર. તો એવું કહી શકાય કે બરાબર 1570 અને છેદમાં 15.7 છે એને આપણે લખાય 157/10. બરાબર છે. અને છેદ ઉડાડીએ તો 157/10 કરો તો 1570 થાય. એટલે બાકી વધે છે 10 × 10 એટલે કે 100. r² બરાબર 100 સેન્ટીમીટરનો વર્ગ. બંનેનું વર્ગમૂળ શોધો તો r² બરાબર 100 સેન્ટીમીટર સ્ક્વેર છે. બંનેનું વર્ગમૂળ શોધો એટલે r²નું વર્ગમૂળ થઈ જાય r અને 100નું વર્ગમૂળ 10 એટલે કે આપણને r બરાબર 10 સેન્ટીમીટર જવાબ મળ્યો. બરાબર છે. હવે આગળ છે પ્રશ્ન નંબર 4. એની રકમ છે એક લંબવૃત્તીય શંકુનું ઘનફળ 48 પાય સેન્ટીમીટર ઘન છે. તેની ઊંચાઈ 9 સેન્ટીમીટર હોય તો તેના પાયાનો વ્યાસ શોધો. હવે આગળના પ્રશ્નમાં ત્રિજ્યા શોધવાની હતી અને અત્યારે આ પ્રશ્નમાં વ્યાસ શોધવાનો છે. ત્રિજ્યા શોધીને ડબલ કરીએ એટલે વ્યાસ થઈ જાય. બરાબર. તો આપણને જે વસ્તુ આપેલી છે શંકુનું ઘનફળ બરાબર 48 પાય સેન્ટીમીટર ઘન અને ઊંચાઈ h 9 સેન્ટીમીટર. ત્રિજ્યા માટે r ધારી લઈએ છીએ. બરાબર. હવે આપેલું છે એનો ઉપયોગ કરવાનો એટલે કે એવું કહી શકાય કે શંકુનું ઘનફળ સૂત્ર છે 1/3 પાય r² h. શંકુનું ઘનફળ છે 48 પાય સેન્ટીમીટર ઘન. સૂત્રમાં કિંમતો મૂકો તો સામે જવાબ પાયમાં છે એટલે પાયની કિંમત નહીં મૂકવાની. 1/3 પાય એમને એમ રાખવાનો. વ્યાસ શોધવાનો છે એટલે ત્રિજ્યા આપેલી નથી એટલે r² એમ જ લખવાનું અને h બરાબર 9 છે. બરાબર. હવે બરાબર ધ્યાનથી જોઈએ તો ડાબી અને જમણી બાજુ પાય છે એ પાયની સામે પાય છેદ ઉડી જાય. બરાબર. હવે આપણે શોધવાનું છે r² એટલે r² બરાબર થઈ જાય 48 પાય છેદમાં પાય ગુણ્યા 9 અને 3 છેદમાં છે અંશમાં જતા રહે. બરાબર. આપણે શરૂઆતમાં પાય છેદ ઉડાડ્યો એની જગ્યાએ અહીંયા પછી ઉડાડે છે. તો ફરી સમજાવી દઉં કે અહીંયા આગળ જે આ પદ છે એના ઉપરથી એવું કહી શકાય કે r² બરાબર 48 પાય ગુણ્યા 3 અંશમાં એટલે કે જમણી બાજુ છેદમાં 3 છે
અને બાકી જે બે વધે છે પાય અને 9 એ છેદમાં આવી જાય, બરાબર. અને હવે ફરી ધ્યાન કરો તો પાયની સાથે પાય છેદ ઉડી જાય, થોડી મોટી રકમ કરીએ એટલે વધારે ખબર પડે, બરાબર. આ પાય છેદ ઉડી ગયા એટલે વધે 48 ગુણ્યા 3 અને છેદમાં 9, બરાબર. અને છેદ બરાબર સમજીએ તો 48ના ભાગ પાડીએ તો 16 ગુણ્યા 3 48 થાય. હવે બરાબર ધ્યાન કરીએ તો 3 ગુણ્યા 3 એટલે 9 અને આ 3 છેદ ઉડી જાય એટલે 16 વધે. કહેવાનો અર્થ એ કે આર વર્ગ બરાબર 16 છે, એટલે કે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આર બરાબર 4 સેન્ટીમીટર મળે. હવે આપણે વ્યાસ શોધવાનો છે, બરાબર. તો વ્યાસ બરાબર 2r, આરની કિંમત 4 છે એટલે કે 2 ગુણ્યા 4 એટલે કે 8 સેન્ટીમીટર. અલગથી જવાબ લખી નાખવાનો કે વ્યાસ બરાબર 8 સેન્ટીમીટર છે. વ્યાસ 8 સેન્ટીમીટર છે, બરાબર. હવે આગળ પ્રશ્ન નંબર 5 અને આજનો છેલ્લો પ્રશ્ન. એક શંકુ આકારના ખાડાના ઉપરના ભાગનો વ્યાસ 3.5 મીટર અને ઊંડાઈ એટલે કે ઊંચાઈ 12 મીટર છે. તેની ક્ષમતા કિલોલીટરમાં કેટલી થાય? એટલે આપણે જવાબ છે અત્યાર સુધી લીટરમાં શોધતા હતા, હવે આ પ્રશ્ન પૂરતું કિલોલીટરમાં માંગ્યું છે, બરાબર. તો શંકુ આકારના ખાડા માટે ત્રિજ્યા આર બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે 3.5 વ્યાસ આપેલો છે, એના છેદમાં 2, દશાંશ ચિહ્ન દૂર કરો એટલે 35ના છેદમાં 10 લખાય. છેદમાં 2 પહેલેથી છે એટલે 2 ગુણ્યા 10 20 થાય, એટલે કે સાદુરૂપ થઈ ગયું ત્રિજ્યા 35ના છેદમાં 20 મીટર. ઊંડાઈ અને ઊંચાઈ એક જ કહેવાય એટલે ઊંચાઈ h બરાબર 12 મીટર છે. હવે શંકુ આકારના ખાડાની ક્ષમતા એટલે શંકુ આકારનો જે ખાડો છે એમાં કોઈ પણ વસ્તુ ભરીએ તો કેટલી સમાય, એનું સૂત્ર એટલે શંકુનું ઘનફળ. શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાય આર વર્ગ h. કિંમતો મૂકીએ 1/3 પાયની જગ્યાએ 22/7, આર બરાબર 35ના છેદમાં 20 છે અને h બરાબર 12 છે, બરાબર. હવે છેદ ઉડાડવાના, તો બરાબર ધ્યાનથી છેદ ઉડાડીશું. અહીંયા આગળ એવું કહી શકાય કે 7 પંચા 35, બરાબર. હવે 3 ગુણ્યા 4 એટલે 12 થઈ જાય, બરાબર. પછી 4ના અડધા કરીએ એટલે કે 2, એટલે કે અહીંયા અડધા કરો તો 10 અને 2નો છેદ ઉડાડી નાખીએ તો અહીંયા આગળ 2 ગુણ્યા 10 એટલે 20 થાય, બરાબર. હવે આગળ 5 જે આપેલા છે એને છેદ ઉડે છે તો 5 દુ 10 થઈ જાય અને 22 આપેલા છે એનો 2 સાથે ભાગ ચલાવીએ એટલે કે 22 ભાગ્યા 2 કરો એટલે 22ના અડધા 11 થઈ જાય. હવે બાકી વધે છે એ 2 વસ્તુ વધે છે, અંશમાં 11 અને 35, એ બેનો ગુણાકાર થાય 385 અને છેદમાં 10 છે એટલે 1 પોઈન્ટ કાપી નાખવાનો 38.5, બરાબર છે. એટલે 38.5 મીટર ઘન જવાબ મળ્યો. પરંતુ પ્રશ્ન આપણને પ્રશ્નમાં કિલોલીટરમાં માગ્યો છે, તો જે મીટર ઘન આવે એ જ કિલોલીટર કહેવાય. એટલે નીચે એનું એ જ લખી દેવાનું કે 38.5 મીટર ઘન બરાબર 38.5 કિલોલીટર એ આપણો જવાબ છે, બરાબર. છેલ્લે અલગથી જવાબ લખી લેવાનો કે શંકુ આકારના
ખાડાનું ઘનફળ 38.5 કિલોલીટર છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આજનું લેસન છે સ્વાધ્યાય 13.7. એમાં પ્રશ્ન નંબર 1 થી 5 એ ગણિતની નોટમાં સારા અક્ષરથી લખી લેવાનું. અને ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી પ્રણામ. અસ્તુ.